રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આજથી પ્રચાર અભિયાન શરૂ કરશે। કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પ્રચાર અભિયાનની આજથી શરૂઆત કરવાના છે। જાણકારી સામે આવી રહી છે કે પ્રચાર અભિયાનની શરૂઆત પહેલા તેઓ ખોડલધામ મંદિરમાં દર્શન કરશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પાટીદાર સમાજના કેટલાક સમર્થકો પણ તેમની સાથે જોડાય તેવી શક્યતાઓ છે। રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર છે લલિત કગથરા। સીધા જોડાઈએ અમારા સંવાદદાતા ગૌરવ દવે સાથે। गौरव जी सभाना कोंग्रेसना उम्मीदवार ललित कगथरा आज खोडलधाम खाते दर्शन करीने पोताना जे चूंटणी प्रचारना श्रीगणेश करवाना छे। आपणी साथे ललितभाई छे। ललितभाई, आज कई रीतनो कार्यक्रम छे ने चूंटणी प्रचार करवाना छो, खोडलधाम अने सिद्धसर खाते पण दर्शन करवाना छो? जो आज अमरा समाजना तमाम श्रेष्ठीओ तथा अमरा कोंग्रेसना आगेवान, अमरा मुरबी डॉक्टर डायाभाई पीपड़िया, अमरा मुरबी परसोत्तमभाई सकपरिया, भाई मनसुखभाई कालरिया, अमरा जयंतीभाई कॉर्पोरेटर श्री, तमाम आगेवानो भाई मितुलभाई डोंगा, तमाम आगेवानो साथे अने समाजना श्रेष्ठीओ साथे अमे मां उमा खोडलना दर्शन करवा जाई छीए। અહીંથી ખોડલધામ જઈને અમે માને આશીર્વાદ લેશું, ત્યાંથી સિદ્ધસર જઈને ઉમિયા માતાના આશીર્વાદ લેશું અને પછી અમે ચૂંટણી પ્રચાર ચાલુ કરશું। આજે માને કહેશું કે મારી માં આ અનિષ્ટ તત્વો સામે લડવાની અમને શક્તિ આપ, અમને એટલી પ્રેરણા આપ કે જગતના તાત માટે લડવાની પ્રેરણા આપ। અમને ગરીબ માણસો છે, પીસાયેલા લોકો છે, એને કંઈક સારું કરી શકી એના માટેની અમને પ્રેરણા આપ એવી અમે પ્રાર્થના કરવા જઈએ છીએ। આપ ખેડૂતોના પ્રશ્નો લઈને નીકળ્યા છો, ખાસ કરીને પડોદરી વિસ્તારના જે ખેડૂતો છે તેમને પાક વીમો નથી મળ્યો અને આજે તેમના દ્વારા આંદોલન પણ ચલાવવામાં આવી રહ્યું છે। આ બાબતે આપ રજૂઆત કરવાના છો કે ત્યાં જવાના છો ખરા? જો અહીંયા હું પહોંચી ન શકું તો મારી પાર્ટીના પ્રમુખ અશોકભાઈ ડાંગર, અમારે પડદરી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, અમારા તમામ કોંગ્રેસના આગેવાનો અહીંયા સાથે છે અને 100% સાચી વાત છે કે તમે પડદરી તાલુકાને 100% અછતગ્રસ્ત જાહેર કરો છો। સરકારના રેકોર્ડમાં છે 125 મિલીમીટર કરતા ઓછો વરસાદ પડ્યો છે, તો વીમો શું કામ 0%? એ સવાલ મોટામાં મોટો છે। એટલે મારે આપના માધ્યમથી સરકારશ્રીને પૂછવું છે કે તમે ખેડૂત માટે સરકાર ચલાવો છો કે વીમા કંપની માટે? તમે વીમા કંપની માટે થઈને જો કામ કરતા હોય તો જગતનો તાત એક દિવસ તમારી આ બદલો લેશે। ખાસ કરીને મોહનભાઈ કુંડારિયાનો પણ એક વિડીયો વાયરલ થયો છે ને તેમાં પણ ખેડૂતો પાક વીમાના પ્રશ્ને તેમને પ્રશ્ન પૂછી રહ્યા છે। આપ શું માની રહ્યા છો, હવે કઈ રીતની લડત રહેશે ને જ્યારે પ્રચારમાં જવાના છો તો ક્યાં ક્યાં મુદ્દા અસરકારક રહેશે તમારા માટે? તમામ મુદ્દાઓ છે ભઈલા। ખેડૂત જગતનો તાત દુઃખી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, અરે મોદી તારા રાજમાં જગતનો તાત મરે મરે, કિસાન મરે જગતનો તાત, એટલે આવી પરિસ્થિતિ છે। એટલે અમે જગતના તાત માટે લડવાના છે। 2 કરોડ યુવાનોને રોજીરોટી આપવાની વાત કરી હતી, એમાં 1 કરોડ ને 10 લાખ યુવાનોની નોકરી ગઈ છે। તમે હાલો સાપર વેરાવળ અત્યારે ગયું ને સાહેબ, એક ધંધામાં રામ નથી, બધે મંદી ફરી વળી, બેકાર કરી નાખ્યા મોદીએ બધાને, ધંધામાં કોઈ જગ્યા નથી, માણસ જાહે ક્યાં? કયો સમાજ સુખી છે? સોની બજાર આંદોલન કરે તો સોની વેપારીઓ આંદોલન કરે તો એનું તોડી નાખવાનું, કાપડ બજારના વેપારીઓ આંદોલન કરે તો એનું તોડી નાખવાનું, આંગણવાડીની બહેનો આંદોલન કરે તો એ આંદોલન તોડી નાખવાનું, દલિત સમાજ આંદોલન કરે તો તોડી નાખવાનું, ભલા ઠાકોર સમાજ અલ્પેશ આંદોલન કરે તો તોડી નાખવાનું, પાટીદારોના 14 જણાને મારી નાખવાના અને રાજા રાવણની જેમ અભિમાન ફાટી ગયો છે। આ ચૂંટણી એની અભિમાન ઉતારી દેશે। આપનો સાથી, એક સમયનો સાથી, પાસનો કન્વીનર હાર્દિક પટેલ ચૂંટણી લડવાનો હતો પણ હવે કોર્ટે ક્યાંક ને ક્યાંક તેને ફટકો આપ્યો છે। આ બાબતે આપ શું વિચાર્યું? મારો સાથી નથી પણ હાર્દિકનો હું ટેકેદાર જરૂર છું। હું પાસમાં ક્યાંય હતો નહીં। હું 2002માં પણ ચૂંટણી લડેલો ને તેથી કોંગ્રેસમાંથી લડ્યો। હું આજીવન કોંગ્રેસી માણસ છું। હાર્દિક માટે હું એનો ટેકેદાર જરૂર છું। એને ચૂંટણી લડવાની કોર્ટે હા પાડી ના પાડી એ કોર્ટનો વિષય છે, પણ મને